જય માતાજી બધાને। આજે આપણે બનાવીશું સુરતની ફેમસ પાઉંભાજી। આ પાઉંભાજી દેખાવમાં સરસ મજાની લાલ ચટાકેદાર બને છે અને સ્વાદમાં પણ સુપર ટેસ્ટી લાગે છે। તો ચાલો આપણે બનાવીશું સુરતની ફેમસ પાઉંભાજી। પાઉંભાજી માટે મેં અહીંયા વેજીટેબલને ધોઈ અને કટિંગ કરી તૈયાર કરી લીધું છે। વેજીટેબલમાં મેં ફ્લાવર લીધું છે, રીંગણ લીધું છે, વટાણા અને બટેકું લીધું છે। અને હવે મેં બીજી બાજુ કુકરને ગરમ થવા માટે મૂકી દીધું છે। તેમાં 2 ગ્લાસ પાણી એડ કર્યું છે। પાણી એડ કર્યા પછી આપણે તેમાં વેજીટેબલ એડ કરીશું। સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરીશું। મીઠું એડ કર્યા પછી તેમાં ચમચો ફેરવી કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને કુકરમાં હવા ભરાય એટલે ધીમો ગેસ કરી 15થી 20 મિનિટ માટે ચડવા દેવાનું છે। વેજીટેબલ ચડે ત્યાં સુધી આપણે બીજી સામગ્રી જોઈ લઈએ। બીજી સામગ્રીમાં મેં અહીંયા 2 કાંદાનું કટિંગ કરી અને તૈયાર કર્યું છે। પોણી ચમચી સૂકું લસણ ખાંડી અને રાખ્યું છે। ટમેટાનું ઝીણું ઝીણું કટિંગ કરી અને તૈયાર કર્યું છે। હવે બીજી બાજુ આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી બટર એડ કરીશું। પછી તેમાં કાંદા એડ કરીશું। કાંદા એડ કર્યા પછી તેમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મીઠું એડ કર્યા પછી સરસ રીતે આપણે કાંદા અને મીઠુંને બંનેને હલાવી લેવાનું છે। પછી તેમાં સૂકું લસણ એડ કરીશું। સૂકું લસણ એડ કરી અને થોડીવાર માટે કાંદા અને સૂકું લસણને બંનેને હલાવવાનું છે। પછી તેને ડીશ ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ માટે આપણે ચડવા દેવાનું છે। પછી ડીશ ખોલી અને જોઈ લેવાનું કાંદા આપણા સરસ એવા ચડી ગયા છે। હવે તેમાં ટમેટાં એડ કરીશું। હવે મેં અહીંયા બધા ટમેટાં એડ કરી દીધા છે। સ્વાદ પ્રમાણે મીઠું। હવે ટમેટાને સરસ રીતે આપણે હલાવી લેવાના છે। અને તેને ડીશ ઢાંકી અને ચડવા દેવાના છે। ટમેટાં આપણા ચડે ત્યાં સુધી આપણે આપણું વેજીટેબલ જોઈ લઈએ। આપણું વેજીટેબલ સરસ રીતે ચડી ગયું છે। હવે તેને મેશરની મદદથી મેશ કરી લેવાનું છે। મેં અહીંયા વેજીટેબલ મારા સ્વાદ પ્રમાણે ઉમેર્યું છે। તમે તમારા ઘરમાં કોઈ પણ વેજીટેબલ હોય તે ઉમેરી શકો છો, જેમ કે દૂધી છે, બીટ છે, ગાજર છે, કોઈ પણ વસ્તુ હોય તો એડ કરી શકો છો, પણ ફ્લાવર ને રીંગણ જરૂરથી એડ કરવા અને વટાણા તો આપણે હોય જ પાઉંભાજીમાં। હવે આપણે આપણા ટમેટાં જોઈ લઈએ। જો તમને તમારા ટમેટાં સહેજ પણ કાચા લાગે તો તમારે ફરીથી ડીશ ઢાંકી અને થોડીવાર માટે ચડવા દેવાના, કેમ કે આપણા કાંદા અને ટમેટાં જેમ ચડી અને તૈયાર થશે તેમ જ સ્વાદ સરસ એવો આપણા પાઉંભાજીનો બનીને આવશે। હવે આપણા ટમેટાં સરસ ચડી ગયા છે। તેમાં સહેજ હળદર એડ કરીશું। હળદરનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે। 3 ચમચી લાલ મરચું એડ કરીશું। 2 ચમચી પાઉંભાજી મસાલો એડ કરીશું।
મસાલા અને કાંદાને સરસ રીતે આપણે હલાવી લેવાના છે. આપણા ટમેટાં સરસ ચડી ગયા છે, તો પણ આપણે તેને મેશરની મદદથી થોડી વાર માટે મેશ કરીશું. આ પ્રોસેસ તમારે જરૂરથી કરવાની. સરસ રીતે હવે આપણો મસાલો ચડી ગયો છે ટમેટાં. હવે તેમાં આપણે વેજીટેબલ બાફેલું છે તે એડ કરીશું. અને હવે આપણે આપણી પાઉંભાજીને સરસ રીતે હલાવી લેવાની છે. જ્યાં સુધી ઉપર તેલ ના આવી જાય ત્યાં સુધી આપણે સરસ રીતે ખુલ્લી રીતે પાઉંભાજીને ચડવા દઈશું, એટલે સરસ મજાનું તેલ ઉપર આવશે. હવે આપણી પાઉંભાજીમાં તેલ ઉપર આવી ગયું છે. તેમાં 1 ચમચો લીંબુનો રસ એડ કરીશું. જો તમારા ટમેટાં ખાટા હોય તો તમે લીંબુનો રસ સ્કીપ પણ કરી શકો છો. તો તૈયાર છે આપણી સરસ મજાની પાઉંભાજી. ધાણા ઉપર સ્પ્રિંકલ કરી અને તેને સજાવી દીધી છે. આ પાઉંભાજી સ્વાદમાં ખૂબ સરસ એવી લાગે છે. તમે પુલાવ સાથે પણ ખાઈ શકો છો અને પાઉં સાથે પણ ખાઈ શકો છો. હવે મેં તેને એક ડીશમાં સર્વ કરી દીધી છે.